યુટ્યુબ ફેમિલી કેમ છો ને નવા વર્ષના નામ ને આપણે તો થઈ ગયું છે વહેલા સ્ટાર્ટ થઈ જશે આજ કેમ કે આજ નવું વર્ષ હતી ને મારા આદિભાઈ બાકી છે તમને આદિભાઈ દેખાડ એને અત્યારે ફોનનું સ્ટેટસ હતી રામ રામ તો કહો બધાય ને આદિભાઈ હા ભાઈ નવું વર્ષ છે આજ તો કીધા જાય ને રંગવાળી તો આ મમ્મી એ મમ્મી દોરી નાખી છે ને હા ભાઈ અહીંયા જો આમ અહીંયા દોરી કેમ હે આ ફૂલડા ને એવું હંગારીને જો આમ હું તમને દેખાડું કેમ લાગે નહીં જરીક કોમેન્ટમાં કરી દેતો કેમ કે આજ મોડું થઈ ગયું આમાં હતા મમ્મી નિંદાઈ દો એ એકદમ કેમ ડેકોરેશન લાગે ને જરીક કોમેન્ટમાં કરી દેતો ને મમ્મી હા રંગોળીથી ડેકોરેશન કેવી તો હાલે તમ તારે આ જોઈ ને મમ્મી હજી સુલો જેગો છે પાણી મેકી દીધી છે શિવલો ભાઈ 4 વાગ્યાના થઈ ગયેલા વાત એમ કહી રાંધવાનું બાકી છે ને ઉપર બીજી વખત ચા પી આપણે થઈ ગયા છે 4 હવે આવવાનું છે મઢે રામ રામ મળવા તો જઈએ હવે મઢે પગે લાગવાની તો મઢે પગે લાગીને એવા છે ને અમારા હાર્દિકભાઈને બાકી છે હાર્દિકભાઈને કીધું પણ હાર્દિકભાઈ સવારમાં ચાર નહોતા શા ને અત્યારમાં લાવવાનું છે ત્યાં લાવવાનું છે હાર્દિકભાઈ ના આવે ભાઈ દાદાને દેરીએ લાવવાનું છે વધારવા ના હું પગે લાગી ગયો છો ને હવે આમ લાવવાનું છે અહીં દાદાની ઘેરે તો આપણે હવે સાતા રહી હવે હાલીને લાવવાનું છે ગાડી ઉપવાને આપી દીધી છે ને મમ્મીએ શાક મેકી દીધે સડી ગયું ભાઈ ખાવું તો ખાઈ એમ કે તો આપણે અત્યારમાં લાવવાનું છે અહીંયા તો રંગોળી એકદમ લાગે ને સરસ મજાની આવી રીતે અમારે કંઈક રંગોળી છે કેવી છે કોમેન્ટમાં કરી દેજો તો આપણે અત્યારમાં જઈએ ને આવવાની હતી નવું વર્ષ હતી રામ રામ મળવા આપણે તો હંધે નવા વર્ષના રામ રામ મળીને વિયાવા છે અને હાર્દિકભાઈની લીજા જવા આમ હાલા આવે છે કેમ કે એને હા હાર્દિકભાઈ જઈને વિયાવા છે આપણે અત્યારમાં હવે કામ હશે કરીશું ને ઘડીક ઘેરે રહેવું હમણાં હંધે આવતા હશે તો તમને બતાવીશું કે અમારે કોઈ લગભગ આવશે નહીં આવવા નથી એને બદલે અમે જઈએ એવા હાર્દિકભાઈ તો એવું છે તો હંધે અત્યારમાં રામ રામ મળવા આવતા હશે ઘડીક બેસી પછી જઈ ગામમાં ત્યાં જવાનો પ્લાન થાય તો હું તમને કહું આપણી ઘરે મહેમાન પધાર્યા હા હું તમને મહેમાનને દેખાડી દઉં આ બે બાપ દીકરા તો રામ રામ મળવા આવ્યા રામ રામ હે એ બીવે છે રામ રામ એ ભાઈ બીવે છે ને આ મહેમાન આવી જાય છે અમારા ભાઈ છે મોટભાઈ છે અમે મોટભાઈને ઘેરે જઈએ આવ્યા પણ મોટભાઈ અમારે ઘેરે આવ્યા આદિભાઈ તો દૂધ ચાવાથી તો આજ તો સુલામ તવાડો કર્યો હોય તો ભાઈ બે આપણે હંધા ઘેરે થઈ આજ તાઈને જા હંધાઈ ખાટલો હો હંધી તે ઠાળીને હુતા છે અમારા બેન ને હંધાઈને 12:30 થઈ ગયા છે ગામમાં મોલો બોલે છે ને રંગોળી વિખાઈ ગઈ છે જો ફૂલડા ને બુલડા ને હંધી વીખી નાખ્યું છે આજ ને 12:30 થઈ ગયા હંધે પગે લાગીને તારે ઠેર ઘેરે નીવડાય શાકે એ ખાટલાની પાછી નવા શેરભાઈ હુતાઈ કે હા હું એક કેમ બાકી દીધા તો આજ તો કાંઈ કામ કરવાનું નહીં રખડવાનું છે એવું છે મારે કાંઈ જવાનું છે નહીં કાંઈ નક્કી ન હોય આપણે તો રાહુલ તો તમને દેખાડતું નહીં કે મારે તો હવે કોઈ ભાઈબંધી નહીં હંધાઈ વ્યા જાય નહીં તો તે જાય પણ તો જોઈશે હવે જાય કે નહીં ઊંચા કોટને આવી જા ને આમ ટ્રાફિક છે દુનિયાનું હજી તો આમ હાલા જાય છે ને અમારા પૂરાભાઈને હંધાય છે હા પૂરાભાઈને હાલા જાય છે હવે હતી ફેરે તો ગાડી જેમ કાઢવાની થાય એમ આગળ મેકીને આવ્યા છે તો હવે જાય અંદર કોળમાં મેળો 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 મેળામાં અમે તો આવી જાય અહીંયા આમ આવી રીતે કંઈક પબ્લિક છે મેળામાં અમે આવી જશે તમે હંધા ઘેરે રહી ગયા અમારા ભૂરાભાઈ તે ઉતારે છે ચાલો અંદર જઈએ હવે મેળો કરવા હમણાં કોટડે જા વિયેવા છે મમ્મી પપ્પાની બકાલો ખોલે ને અમારા બેન ઉતા ને અમારા આદિભાઈ આમ ઈસકો ખાઈ દો બેઠા હવે તો આપણે કંઈ કામ નહીં અમારા શેરુભાઈ ભણે છે કેમ કે મીંદડી લાગે અહીં તે મીંદડી હોય તો જ ભણતો હોય કંઈક ફાળી જ્યાં લાગે હું હોય એ તો કોને ખબર હવે તો કાંઈ કામ નહીં આપણીથી ટ્રાફિક હતી નાખ્યા બહુ કરતી હતી આજ તો 2 વર્ષ છે કંઈક ફૂલ કરતી હતી તો હવે કંઈક કામ હશે એ કરશું બેન આવું હું તમારે બેનને આવું ભાઈ પણ હું લીધો નહોતો ગળદી ફૂલ હતી ટ્રાફિક બહુ એટલે બહુ માઇન ટીટી પોપ કરીને થાકી જામી હતી તો હવે તો કાંઈ કામ નહીં જો આપણે સવારનો ફોન રમતા હા એ ફોન રમીતા હું થાકી ગયો ને બેન હું બનાવે ને બેન કહે બેને તમને અંદર રામ રામ ને કીધા તો બેન કીધો આજ હેપી ન્યુ યર આ બેન ને ભાઈ રામ રામ થઈ ગયા તો હંતેને કહી દે બેન ને આખા ફેમિલી તરફથી હેપી ન્યુ યર તમને હંતેને કા બેન હવે તો હજી તો 5 વાગ્યા ભલે નહીં તા સુધી શું કરો તમે
ભાઈ ઊંધિયું બનાવ્યું છે. હા ભાઈ ઊંધિયું શાક બનાવ્યું છે. વરસાદ આવશે એમ લાગે. ઊંધિયું નવા વર્ષના રામ રામ ને અમે ક્યારે ખાઈ ઊંધિયું ને અમારી બેન ને પૂછો રંગોળી કેટલી મહેનત કરી. ભાઈ મહેનત બહુ દુનિયાની 2-3 કલાક કરી પણ આ જો અહીંયા વીખી નાખ્યું અમારા આદિભાઈ જો જો આદિભાઈ પાડી ફેરવે છે ને ઉપા ગામમાં જા હે ભાઈ. હા ભાઈ ફૂલડા હતા કે ફૂલડા જે આવે કે જેને ધાનમાં આવી લેતા જાય ફૂલડા ને એવું વીણી લીધું છે ને આગળ વીણી લીધું થોડુંક કસરા રેખું હતું. મમ્મી વાહિંદું કરે ને હવે આપણે તો હમણાં બેન ઊંધિયું બનાવે છે. ઊંધિયું જમવાનું છે કેવું ટેસ્ટિંગ છે ને એ તો કાંઈ ખબર નહીં. બેને કર્યું છે સાખું બાખ્યું કે એને ને સાખ્યું ભાઈ. તો ઊંધિયું બનાવેલું છે તો હાલો હંધાય ઊંધિયું ખાવા. તો આજે 2 વાતાવરણ દી અમે જો આવું ઘેરે કંઈક રાંધીને બનાવે ઘેરે બનાવે છે તાર ને લાવે બેને એને ઘેરે બનાવી કા બેન. હા ગરમીના પલ્લી જાય ભાઈ શું લે કરવું એ તો બેનને ખબર હોય. આપણે તો ખાવાનું હોય પણ આપણે કે આ તાર માથે ભાઈ ખાવાનું હોય. આપણે કંઈક મહેનત ઘટતું હોય તો લઈ આવી દઈએ. બીજું તો હવે તો કાંઈ કામ નહીં. હમણાં દૂધનો સમય થાય દૂધ લેવા જવાનું છે. હા અમારા શેરુભાઈને હાથ તો બેને સાઈનલો કરી દીધો ને ગાડી અંદર કંકુ નાખી દીધો. એ આદિભાઈ કેમ પડું બેટા નીંદ નાખો એને ભાઈએ પાડી ફેરવી નાખી છે ને નીંદ નાખ. તો હવે તો હમણાં બેન જમવાનું ને આપણે દૂધ હજી લેવા પૈસા બાકી છે ને રોટલા બાકી છે. તો હાલો હંધાય જમવા આવી જાજો. એક દી તમે હંધાય મારે ઘેરે આવજો હું એડ્રેસ આપી દે હંધાય જમવા. આપણે હવે બેન હા ગૌતમ બેન રાંધીને તમને હંધાઈને ખવડાય છે ઊંધિયું. તમે કોમેન્ટ કરી દેજો હું ચીજ બનાવી એમ એવું નહીં. હા હાલો ભાઈ હું મહેનત કરાવી બસ તમે હંધા આવશો તો મહેનત કરશું આપણે. તમે તારે અમારે આદિભાઈને પેસા રસોઈઓ બનાવી દેવું. તો આજ તો 9 વર્ષ હે ત્યાં આવું છે જમવાનું. તમારે હંધાય ઘેરે હું બનાવ્યું ને જમવાનું એ તરીકે અમને કોમેન્ટ કરી દેજો ને અમારે હાર્દિકભાઈ તો આ કોમેન્ટ કોઈ કરતું જ નહીં. કોમેન્ટ કરો અમારે હાર્દિકભાઈ આજ ખીજાણા હે. હા ને અમારે ચેનલને તે વર્ષ દી થવાયું છે એક. હા હા બેન ભાઈ એમ કે છે કોમેન્ટ કરજો ભાઈ. હું રાંધ્યું દૂધ લેવા જવાનું હતું દૂધ લઈ આવ્યા છે. મમ્મી ને બેન ને હંધા હજી રાંધે છે ને હજી કાંઈ જમવાનું તાર નહીં શું 8 સાડા 8 થવા આવ્યા છે. તો હમણાં જમવાનું તાર થઈ જાય પછી જમી લઈ ને આજનો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. તો બધાને જય માતાજીને બાય બાય.